જય માતાજી મિત્રો, કેમ છો બધાને? વહેલી સવારના બધાને રામ રામ. શૈલેષ બારિયાના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે શીતળા સાતમનો પર્વની સાથે સાથે 15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિવસ છે. તો બધાને સ્વાતંત્ર્ય દિવસના ખૂબ ખૂબ અભિનંદન. શીતળા સાતમનો પર્વ હોવાથી આપણે ચૂલો પણ ઠારી દીધો છે અને માતાજી અહીંયા આપણે આવી ગયા છે. ઋતુભાઈ ઊભા છે. ગાય માતા માટે રોટલી લાવી છે. ગાય માતા આપણે આવ્યા છે. જો ગાય માતા હવે શું લેતા હવે ઋતુભાઈ કંકુ ડાબલી લેવા છે. ગાય માને સાંડલો કરવાનો છે એટલા માટે આજ ખૂબ જ પવિત્ર દિવસ છે. આજે બે તહેવાર એક જ સાથે છે, શીતળા સાતમ અને 15મી ઓગસ્ટ. ઋતુભાઈ નાવાનું જે બાકી છે, કારે નાવાનું છે ભાઈ તારે? તો કારે નાવાનું? ઉમર પૂંજન કરેલું છે. આપણો મંદિરિયો અહીંયા દીવો બધી કર્યા છે અને પાણીયારે પણ દીવો કર્યો છે આપણા પિતૃદેવને. તો હવે આપણે થોડુંક શિરાવી લઈએ. વિરલ બધું તૈયાર કરે છે શિરાવાનું. ઋતુભાઈ નાવાની તૈયારી કરે છે. શીતળા સાતમનો પર્વ હોવાથી આજે આપણે શિરાવામાં તેલ મરચું દહીં જોવો તમે નાખવું ને આમ નાખવું ને. હા, તેલ મરચું દહીં ખાવાનું છે ને થેપલા બપોરે સપ્તાહમાં રાયતું ને અને રાયતું કરવાનું જે બાકી છે. આપણે શીતળામાં જશે પછી આવીને રાયતું કરવાનું છે અને ગામમાં સપ્તાહ પણ બેઠેલી છે રામચરિત માનસ. તો આપણે બધા એ સપ્તાહમાં પણ જઈશું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. બપોરે ન્યાય તે રાયતું ઢેબરા જેવું બનાવ્યું છે હો ને. ઢેબરા ખાવા છે કઈ કે આ જબલું દેવા જાય છે. કોઈ જબલું લાવી કાઈ કે આવ્યો મોટો જબલું 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 ને બે થેપલા થેપલા નાખી દે. ક્યાંથી આવો તમે? ક્યાંથી આવો? રાજસ્થાન એમ ને? ઓકે. થાય અત્યારે તો ભાઈ બલૂન રમવાનું શરૂ કર્યું છે ધીમે ધીમે. નાન તૈયાર થઈ ગયો છે ને જો ગુબ્બારા સાથે રમવાનું શરૂ કર્યું છે. એને નીચે પડવા નથી દીધો. કારે જવાનું છે મને શીતળામાં? પડી જાય પડી ગયો જો શીતળામાં જવાનું તૈયાર થઈ ગયા છે બધા. ક્યાં નાળિયેર કુલર એ આવે કાકીની પૈસા આવશો તો એમ તો શીતળા માનું મંદિર આવી ગયું છે. અમારે શત્રુજીના કેડે છે મંદિર. જો આ બધા આવી ગયા છે અને અમે પણ હવે પૈયા લાગવા પહોંચી ગયા છીએ. સરસ મજાને અને ગળદી છે એ થોડીક વાર ખમી લઈ પછી અમારે દર્શન કરવાનો વારો આવી જશે. જો આ શીતળા માનું મંદિર છે.
દર્શન કરીને પછી જો બેઠા છે અને સરસ મજાની પ્રસાદી ખાવા મળ્યા છે. બગુન કાળી સુમી અમારે અને બધા જો દર્શન કરીને અમારે અહીંયા બેસે. આ મારી રીતનું છે. અને આ જે ગયો રસ્તો આ શેત્રુંજીનો રસ્તો છે. પૈયા લઈ ગઈને ઘરે આવી ગયા છે. ત્યાં ઋતુભાઈને મેસ રમવાનું ચાલુ છે. જો એના પપ્પા મેસ રમાડે છે. અને અમે પણ દર્શન કરીને વહી આવ્યા છીએ શીતળાઈમાં. હવે જવાનું છે સપ્તાહ સાંભળવા. હાલો તો મળીએ સપ્તાહ સાંભળવા જઈ ત્યાં. જનક રાજાની બીજી દીકરીનું નામ છે ઉર્મિલા. ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણજી સાથે કર્યું. પોતાનો નાનો ભાઈ શિરધ્વજ રાજા, કુશધ્વજ રાજા. જનક રાજાનું મૂળ નામ છે શિરધ્વજ, પણ એની 20મી પેઢીએ જનક થયા. એની આખી પરંપરા જનકની નિર્માણ થઈ. શિરધ્વજ રાજાની 2 દીકરીઓ સીતા અને ઉર્મિલા. નાના ભાઈ કુશધ્વજની 2 દીકરીઓ